જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? ચલો અહીંયા મૂળાક્ષરો આપેલા છે ગ મ ન જ વરસ દ અબક ચ અને પડતણ. આ 16 મૂળાક્ષરથી આપણે શબ્દ બનાવવાનો છે. ચલો પહેલો શબ્દ બનાવશો પવન. ચલો વિરાજ બનાવો. પવન પવન. શાબાશ. પવન. સરસ. સ્ટીક લાય, આ બાજુ લાય સ્ટીક. ચલો હવે ન. ચલો વાંચો જો કયો શબ્દ બનાવ્યો? પવન. શું બોલવાનું? પવન એમ બોલવાનું નહીં. શું બોલવાનું? પવન. જો પવન પવન એમ મનમાં વાંચવાનું અને પછી ભેગું બોલવાનું પવન. સરસ. ચલો ક્લેપ કરો ભાઈ વિરાજ માટે. ચલો બીજો શબ્દ બનાવો સનમ. સનમ એ શું? સરસ. વેરી ગુડ. શાબાશ. ચલો ક્લેપ કરો ભાઈ. સરસ સરસ. વેરી ગુડ. કયો શબ્દ બનાવ્યો? સનમ. વેરી ગુડ. ચલો હવે ત્રીજો પાર્ટ બનાવશે વરસ. બધાનો વાર આવશે. હા સરસ. સરસ. ચલો કયો શબ્દ બનાવ્યો? વરસ. કયો બનાવ્યો? વરસ. ચલો બીજો બનાવો હવે. કોણ આવશે? ચલો તરુણનો વારો. તરુણ તારે બનાવવાનું છે સદર. સદર સદર. આને છે ને આ ટેબલમાં આ ટેબલમાં શબ્દ જોવા જોઈએ, બીજું કશું જ ના હોવું જોઈએ. સદર ર. સરસ. ચલો વાંચો કયો શબ્દ બનાવ્યો? સદર. કયો બનાવ્યો? સદર. ચલો ના લાઈનમાં બેટા, આપણે લાઈનમાં લઈએ. ચલો હવે આદિત્યભાઈ આવશે. ચલો આદિત્યભાઈ તમારે બનાવવાનું છે ગરમ. ગરમ ગરમ. શાબાશ. ચલો કયો શબ્દ બનાવ્યો? ગરમ. કયો બનાવ્યો? ગરમ. સરસ. ચલો હવે કોણ આવશે? ચલો કદર. આ બાજુ આવી જાઓ. કદર. સરસ. ચલો કયો શબ્દ બનાવ્યો? કદર. કયો બનાવ્યો? કદર. ચલો હવે આ બાજુ આવી જાઓ. જેને વારે ને આ બાજુ આવી જાય. એ સિવાય તું પેલી બાજુ જતી રહે. ચલો કોનો વારો આવ્યો? ચેતનનો. ચેતન છગન લખો. બનાવો શબ્દ છગન. છગન. સરસ. વેરી ગુડ. ચલો પછી જયેશભાઈ તૈયાર રહે. કૃષ્ણાબેન પછી છગન. અને આ છે ને મૂળાક્ષર દેખાય એવી રીતે મૂકવાના. આવી રીતે આમ એમ ઉપર ઉપર નહીં મૂકવાના. ચલો કયો શબ્દ બનાવ્યો? છગન. આમ સરસ ગોઠવવાનું બેટા. આમ સરસ મજાને આમ લાઈન બનાવવાની. જો કેવું મસ્ત લાગે. છગન. કયો શબ્દ બનાવ્યો? છગન. ચલો ક્લિપ કરો. ચલો હવે કૃષ્ણાબેન બનાવશે અજબ. કૃષ્ણાબેન. કૃષ્ણાબેન અજબ બનાવો. અજબ. 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 અદપાટે. અજબ. વેરી ગુડ. ચલો કયો શબ્દ બનાવ્યો કૃષ્ણાબેને? અજબ. વેરી ગુડ. ચલો હવે બનાવશે બજાર. જયેશભાઈ બજાર શબ્દ બનાવ. બજાર બનાવો બેટા. બજાર. 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 વેરી ર કઈ બસ એમ સીધું મૂકવાનું. હા કયો શબ્દ બનાવ્યો? બજાર. ચલો કોનો વારો આવ્યો? ચલો આવી જાઓ પ્રેમભાઈ.
ચલો હવે પ્રેમને શું બનાવવાનું? તપન. તપન તપન. ન આ મૂળાક્ષરો દેખાય એમ નહીં, મેં કીધું દેખાય એમ રાખવાના બધા. આ છે ને ટેબલમાં શબ્દ એકલો જ હોવો જોઈએ બસ, તો બધા છોકરાને ખબર પડે. ચાલો કયો શબ્દ બનાવ્યો આદિત્ય? ચલો ક્લેપ કરો. ચલો હવે કોનો વારો આવ્યો? દીપકનો. દીપક તો તમારે અસર અસર શબ્દ બનાવવાનો. અસર અસર. અહીં ધ્યાન રાખે બધા. શું કરે સાચું? આ જો આ બધા મૂળાક્ષરો કેવી રીતે મૂકવાના? આમ આપણે દેખાવા જોઈએ, બરાબર? આવી રીતે. ચલો અસર અસર. વેરી ગુડ, સરસ. ચલો કયો શબ્દ બનાવ્યો? અસર. કયો શબ્દ બનાવ્યો? અસર. ચલો હવે કોનો વારો રહ્યો બાકી? રિદ્ધિબેનનો. રિદ્ધિબેનને બનાવવાનું 9. 9. ચલો કયો શબ્દ બનાવ્યો રિદ્ધિ? 9. સરસ રિદ્ધિ. ચલો હવે છે ને તમારી જાતે આમાંથી કેવા શબ્દ બને તમારે જાતે બનાવવાના છે, બરાબર? હું નહીં બોલું, તમારે જાતે બનાવવાના અને પછી બોલવાનું કે બેન મેં આ શબ્દ બનાવ્યો છે. ચલો વિરાજ બનાવો એક શબ્દ. ચલો કોઈ પણ બનાવી શકાય, પણ અર્થભેર શબ્દ બનવો જોઈએ, એમને ગપ્પા મારવાના નહીં. ચલો એટલે આ મૂકી દો, પહેલાં 9 મૂકી દો. સરસ. ચલો કયો શબ્દ બનાવ્યો? પગ. ચલો પાર્થ એક શબ્દ બનાવો સરસ મજાનો. એટલામાં નક્કી કરી રાખો મારે કયો શબ્દ બનાવવાનો છે. વર. સરસ. અરે વાહ. ચલો આદિત્ય બનાવો બેટા. તઈ બેઠા બેઠા બનાવી દો. વેરી ગુડ, શાબાશ. ચલો રિદ્ધિબેન બનાવો. એટલામાં વિચારી રાખો. પ ઉપરથી આવડતો હોય, ર ઉપરથી, સ ઉપરથી, અ ઉપરથી. જગ. સરસ. ચલો હિમેશ બનાવો બેટા. બીજા લઈ લો પ ઉપરથી એ વાલો. ચલો હું કહું ને બનાવો. ચલો પણ લખો. પણ બનાવો. પણ. સરસ. વેરી ગુડ. કયો બનાવ્યો? પણ. સરસ. ચાલો હવે પાર્થ બનાવશે ગણ. પાર્થ બનાવો. ઊભા થઈ જાઓ. અણ. અણ અણ. વેરી ગુડ. ચલો વાંચો હવે. ગણ. સરસ. ફેનનો કયો અક્ષર કહેવાય? અણ. સરસ. વેરી ગુડ. ચલો પછી બનાવો કણ. આદિત્યને બનાવો. ચલો કણ અણ. વેરી ગુડ. વેરી ગુડ. ચલો કયો શબ્દ બનાવ્યો? કણ. સો વેરી ગુડ. ચલો પછી બનાવો મણ. જેનો વારો નહીં નાવા દો બેટા. મ. ચલો વાંચો. મણ. ફોર. વેરી ગુડ. ચલો પછી બનાવો ચલો વણ. વિરાજ. વણ. આપણે કીધા રોટલી વણ. વેરી ગુડ. ચલો કયો શબ્દ બનાવ્યો? વણ. સરસ. ચલો ક્લેપ કરી દો બધા પોતપોતાના માટે.